વેદ વ્યાસજીના પત્ની એ સ્નાન કરવા માટે બેઠા હતા. સ્નાન કરતા કરતા બગાસું આવ્યું અને શુકદેવજીને આખી જ કથા સાંભળી લીધી હતી. દુનિયા શું છે, આ જગત શું છે, આ જગતમાં કલ્યાણ કેવી રીતે થાય, મોહ કોને કહેવાય, માયા કોને કહેવાય, મમતા કોને કહેવાય, આ મોહમાં માણસ કેવી રીતે ફસાય, આ જિંદગીમાં ચિંતાઓ ક્યારે આવે, ચિંતામાંથી ચિંતન કેમ કરાય, આ બધું જાણી લીધું હતું કથાથી. દુનિયાની વાસ્તવિકતા ખબર પડી ગઈ હતી. એટલે પછી વિચાર આવ્યો કે હવે આ દુનિયામાં બહુ રહેવા જેવું છે નહીં. એવી જગ્યા શોધો કે જ્યાં કોઈ ચિંતા જ ન હોય, અને જ્યાં કોઈ ચિંતા ના હોય એવી એક જ જગ્યા એ છે માનો ગર્ભ. જ્યારે બાળક માના પેટમાં હોય ત્યારે બાળકને કોઈ ચિંતા ના હોય. માં ખાય એને મળી જાય, એને માં સાચવી લે. પરમાત્મા એને સાચવે માના ગર્ભમાં. સાચું કહું સજ્જનો, દુનિયાનું સૌથી મોટું વિજ્ઞાન એ ગર્ભ વિજ્ઞાન છે. અને વિજ્ઞાન એક સ્ત્રીના પેટમાં હોય છે. સંતાન કેમ પેદા થાય આપણી કલ્પનાની બહારની વાત છે. આ એક અદ્ભુત ઈશ્વરની એવી કૃતિ છે. આ કોઈ આર્ટિફિશિયલ એજન્સીસ આ ના કરી શકે. પેટમાં એક જીવનું જવું, એમાં કરતા 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 બાળક બનવું, આ એક અદ્ભુત જ્ઞાન છે. એને કોઈ કલ્પના નહીં પર, એને કોઈ સમજી જ ના શકે. એવો વિચાર કરી જ્યાં પેલા વેદવ્યાસજીના પત્ની હતા એને બગાસું આવ્યું એટલે શુકદેવજીનો જે જીવ હતો એ માના પેટમાં જઈ અને સ્થિર થઈ ગયો. ઘરે ગયા, ખબર પડી કે થોડા દિવસોમાં ખબર પડી કે દેવી ગર્ભવતી છે. વેદ વ્યાસજી રાજી થયા. ભાગવતજીની કૃપા થઈ અને ભાગવતજીના પારાયણે એમના પત્ની ગર્ભવતી થયા. હવે બાળકનો જન્મ થશે. 1 મહિનો, 2 મહિનો, 9 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4, 5, 6, 7, 8, સજનો 12 વર્ષ વીતી ગયા પણ બાળક ગર્ભમાંથી બહાર ના આવે. આપણને આ બધી કલ્પના લાગે કે આવું કેમ પોસિબલ થયું, પણ થયું હશે જે તે સમયમાં. 12 વર્ષ સુધી આ બાળક ગર્ભમાં રહ્યા અને 12 વર્ષના એ ગર્ભને ધારણ કર્યું માએ. અને પછી તો વેદવ્યાસજીએ ગર્ભ ઉપર પાણી છાડ્યું. તમે કોણ છો? કેમ ગર્ભમાંથી બહાર નથી આવતા? અંદર તે જવાબ આપ્યો, હું શુક છું, મારું નામ શુકદેવ છે. સ્વયં મહાદેવના મોઢે મેં કથા સાંભળી છે. રાધાજી દ્વારા મને મંત્ર પ્રાપ્ત છે. હું આ ગર્ભમાં આશ્રય લેવા માટે આવ્યો છું. જો આ ગર્ભમાંથી બહાર આવીશ તો મોહ માયા મમતા મને બાંધી લેશે. અને બને પણ એવું, જ્યાં સુધી બાળક માતાના ગર્ભમાં હોય ત્યાં સુધી એને કશી ખબર જ ન હોય. મને કહેવા દો, બાળક ગર્ભમાંથી બહાર આવે તો 9 મહિના સુધી, 10 મહિના, 12 મહિના સુધી ખબર ના હોય. આપણે જબરજસ્તી બોલાવીએ, જો આ તારા કાકા, આ બા, આ મમ્મી, આ પપ્પા, ના બોલે તોય ચોકલેટ આપી આપીને બહુ લાવડાવીએ, બોલો બા, બોલો બા, જબરજસ્તી એને કહેવડાવીએ આપણે. એટલો બધો પ્રેમ આપીએ કે બાળકને માતા પિતા પ્રત્યે પ્રેમનો મોહ જાગે અને એની સાથે જોડાઈ જાય. એ પણ સત્ય છે. તો આ મોહ મારે નથી જોતો. મારે કોઈના પ્રત્યે મમતા નથી કરવી. એટલે હું માના ઘરમાં સુરક્ષિત છું. વેદવ્યાસજીએ વચન આપ્યું, ચિંતા ન કરશો શુકદેવ, હું તમને વચન આપું છું કે આ કોઈ મોહ માયા તમને નહીં અટકે. અને તત્રા 12 વર્ષે બાળક ગર્ભમાંથી બહાર આવ્યા. જેવા માતાના ગર્ભમાંથી બહાર આવ્યા, આ બાળક દોડીને જંગલમાં જતા રહ્યા. શરીર ઉપર વસ્ત્ર નથી, યજ્ઞો પવિત્ર પહેરી નથી, લાંબા લાંબા વાળ છે. જંગલમાં જઈ એક વૃક્ષ નીચે શુકદેવજી સાધનામાં બેસી ગયા. આંખ બંધ કરી અને નિર્ગુણ તત્વની ઉપાસના કરવા લાગ્યા. નિર્ગુણ પરબ્રહ્મનું ધ્યાન કરી, સાથે 7 ચક્રોને જાગૃત કરી સમાધિ લગાડી દીધી. સમાધિમાં નિરંતર નારાયણનું ધ્યાન કરે છે. નિર્ગુણ ભગવાનના 2 તત્વ છે, નિર્ગુણ તત્વ અને સાકાર તત્વ. નિર્ગુણ સ્વરૂપનું ધ્યાન કરી અને સમાધિમાં બેસી ગયા. વેદવ્યાસજી પાછળ દોડ્યા પુત્રને લેવા માટે, પણ પછી અંતતો ગત્વા પેલું એક તળાવ હતું. તળાવમાં સ્ત્રીઓ નહાતી હતી. પુત્ર કરતા કરતા દોડતા વેદવ્યાસજીને જોઈ અને સ્ત્રીઓ શરમાઈ ગઈ. વેદવ્યાસજી અટક્યા. હું તો ઘરડો છું, મારી બહુ લાંબી ઉંમર છે, મારો દીકરો યુવાન નગ્ન જતો હતો, ત્યારે તમને શરમ ના આવી? અને હું તમારા પિતા તુલ્ય છું, તમને શરમ આવે છે મને જોઈને? ત્યારે એ સ્ત્રીઓએ કીધું, મહારાજ, તમે હજી મોહ માયા અને મમતામાં છો. તમે જેને પુત્ર માનો છો તમારો પુત્ર નથી. એ તમે તો નિમિત્ત માત્ર છો. આ દુનિયામાં જે કંઈ પણ સંબંધો છે એ બધા સંબંધો નિમિત્ત માત્ર સંબંધ છે. સમય આવે ત્યારે આપણી ટિકિટ ફાટે, બોલો જય શ્રી કૃષ્ણ. અને એક સમય આવે ત્યારે આપણે આપણા સ્ટેશન આપણું આવે એટલે આપણે ઉતરવાનું જ છે. બાકી તો બધું મોહ માયા છે. પ્રેમ પણ કરવો, મોહમાં પણ રહેવું, પણ એની સાથે
બંધન એવું રાખવું કે જ્યારે છૂટવાનો સમય આવે ત્યારે મનમાં દુઃખ ન થાય અને જીવ એનામાં બંધાય નહીં. એટલે જ આ ગ્રંથોનું નિર્માણ થયું છે કે આપણને વાસ્તવિક સમજ પડે. વેદવ્યાસને આ બધું સમજાયું એટલે વેદવ્યાસજી પાછા આવ્યા, ભાગવતનો આશ્રય લીધો. રોજ ભાગવત ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ એવી કૃપા કરો કે જલ્દી મારો દીકરો ઘરે પાછો આવે. રોજ આવી પ્રાર્થના કરે. અને પ્રભુની કૃપાથી એકવાર નારદજી ફરતા ફરતા એ જંગલમાં જતા હતા અને જોયું કે શુકદેવજી છે. ભાગવતની કથાને આ જગતમાં પ્રસાર કરવો છે એટલે નારદજી આ લીલા કરી. બે બાળકો જતા હતા વેદવ્યાસજીના. એ બંને બાળકોને જોઈ નારદજીએ બાળકોને કીધું, તમે દક્ષિણ દિશામાં લાકડા કાપવા ના જશો, ત્યાં ભૂત પ્રેતનો વાસ છે. બાળકો ગભરાઈ ગયા. નારદજીને કીધું, પણ કોઈ ઉપાય? તો કે એક ઉપાય છે, તમારા ગુરુજી પાસે જાઓ, વેદવ્યાસજી પાસે, અને એમને એવું કહો કે ભૂત ભગાડવાનો મંત્ર ભાગવતજીમાંથી આપે. હવે ભાગવતમાં ક્યાં ભૂત ભગાડવાનો મંત્ર હોય? બોલો જય શ્રી કૃષ્ણ. હોય જ નહીં આમાં. આ તો ભગવાનની ભક્તિની ગાથા, આ તો લીલા છે ભગવાનની. બંને બાળકો આવ્યા, ગુરુદેવને કીધું, ગુરુદેવ દક્ષિણ દિશામાં બહુ ભૂત પ્રેત રહે છે, અમને બીક લાગે, ભાગવતમાંથી ભૂત ભગાડવાનો મંત્ર આપો. એટલે વેદવ્યાસજી હસવા લાગ્યા અને મજાક એમને લાગી. આંખ બંધ કરી અને આખા ભાગવતના 18,000 શ્લોકો આમ સર્ચ કર્યા અને 18,000 શ્લોકમાંથી સૌથી ઉત્તમ શ્લોક જે હતો, જે વેદવ્યાસજીને બહુ જ ગમતો હતો, એ શ્લોક આ બાળકોને શીખવાડ્યો. એક જ શ્લોક, બહુ જ સુંદર શ્લોક, શ્રીમદ ભાગવતનો સૌથી સુંદર શ્લોક આ. અને આ શ્લોક ભૂત ભગાડવાનો નથી. બોલો જય શ્રી કૃષ્ણ. કારણ મારે થયું એકવાર કથામાં કીધું કે મારે પર શ્લોક લખી આપજો ને જરાક. અરે બેન, આ ભૂત ભગાડવાનો શ્લોક નથી, આ તો કનૈયાનો શ્લોક છે. કેટલો સુંદર શ્લોક. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીંજમાલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ્ગીત કીર્તિ. અદ્ભુત સ્વરૂપનું જ્ઞાન છે, ધ્યાન આપજો. કેવા છે ભગવાન? બરહા પીડમ, જેણે મોર મુકુટનો સુંદર મોરપીંછનો મુકુટ પહેર્યો છે, પીળું પિતાંબર પહેર્યું છે. દસમ સ્કંદમાં શ્લોક આવશે ત્યારે આની ઉપર વલ્લભાચાર્ય બહુ જ સુંદર વ્યાખ્યા કરી. આપણે એ વ્યાખ્યા સમજીશું દસમ સ્કંદની કથામાં. આ શ્લોક સમજાવ્યો, પણ કે ગુરુજી આ એક શ્લોકથી ભૂત નહીં ભાગે તો? હસતા હસતા ગુરુજી બીજો શ્લોક ભણાવી દીધો. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિઘાંસયાપાયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃજિતામ દતોન્યમ કંબા દયાલુમ શરણમ વ્રજેમ. પહેલા શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન અને બીજા શ્લોકમાં ભગવાનના સ્વભાવનું વર્ણન કર્યું. ભગવાન કેવા છે? તો કીધું કે પૂતના ભગવાનને મારવા માટે આવી હતી તો પણ ભગવાને માતૃગતિ પ્રદાન કરી. બરબુ એટલા દયાળુ છે. બે શ્લોક ભણાવ્યા, વિદ્યાર્થીઓએ શ્લોક ભણ્યા, જંગલમાં ગયા, દક્ષિણ દિશામાં લાકડા કાપવા ગયા. ઝાડ નીચે શુકદેવજી બેઠા હતા, કપડા અંગ ઉપર નહીં, લાંબા લાંબા વાળ, ઉપર પક્ષીઓ ચરકી ગયા હતા, એકદમ ગંદુ શરીર અને ધ્યાનમાં મગ્ન. છોકરાઓને લાગ્યું કે આ ભૂત છે, દેખાય એવા, એટલે આને ભગાડો, આ ક્યાંક આંખો ખોલીને આપણને ખાઈ ન જાય. તો કે હવે તો કે પેલો શ્લોક બોલો જલ્દી જલ્દી. એટલે બંને છોકરાઓ શ્લોક બોલ્યા. બરહા પીડમ નટવર બપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કપિશમ વૈજયંતીં જમાલામ. આ શ્લોક બોલ્યા એટલે સુખદેવજીના કાનમાં અવાજ ગયો અને જે મહાદેવજીએ વર્ણન કર્યું હતું એ બધું, ઓહ પ્રભુ આટલા સુંદર. આંખોની સામે ગાય ચરાવીને જ્યારે પાછા આવતા હતા એ કૃષ્ણનું ચિત્ર સુખદેવજીની આંખોની સામે આવી ગયું. આટલા સુંદર ભગવાન. આંખો ખુલી ગઈ. પેલો એક ભાઈબંધ બીજાને કે આ ભૂત ભાગ્યું? તો કે ભાગ્યું ને, તો ઊભું થયું આંખો ખોલીને. સુખદેવજીને થાય કે આટલા સુંદર શ્લોકો બોલ્યા હોય એ બાળકો પાસે જવું તો બે બીજા શ્લોકો સંભળાવે. તો કે હવે તો કે લગાય બીજો શ્લોક. અને આ બાજુ બીજો શ્લોક બોલવા જાય એની પહેલા સુખદેવજીને મનમાં વિચાર આવ્યો કે મેં તો ક્યારેય સગુણ પરમાત્માના ઠાકોરજીની સેવા કરી જ નથી, ક્યારે એનું ચિંતન નથી કર્યું, ક્યારે મેં ભક્તિ નથી કરી. જો કદાચ એના શરણોમાં જવું તો એ મને નહીં રાખે એના શરણોમાં. એ મને વિચાર આવ્યો, મનમાં ક્લેશ જાગ્યો. એટલે
બેસી ગયા સુખદેવજી, ભૂત પાછું બેસી ગયું. ત્યાં તો બીજો શ્લોક આવ્યો, અહો બકીયમ સ્તનકાલ કૂટમ. આ શ્લોક સાંભળ્યો સુખદેવજીને અર્થ ખબર પડી, આહા, ઠાકોરજી તો એટલા દયાળુ છે કે જો કોઈ વ્યક્તિ ઠાકોરજીને મારવા માટે જાય તો એ ઠાકોરજી એનો ઉદ્ધાર કરી નાખે. આના જેવો દયાળુ દેવ આ દુનિયામાં કોઈ નથી. સુખદેવજી ઊભા થયા અને જઈને બંને પેલા બાળકોના ચરણોમાં બેસી ગયા. આવા બીજા શ્લોક સંભળાવો ને. પેલા છોકરાઓ કે આ ભૂત તો નજીક આવી ગયો, હવે તો કે હવે હિંમત રાખો, ભૂત જોડે વાતો કરો, બીવો તો ભૂત વધારે બીવડાવે. શું છે? તો કે કંઈ નહીં, આ શ્લોકો બીજા સંભળાવો ને. તો કે આવા શ્લોકો અમારા ગુરુજી પાસે છે, તમારે સાંભળવા હોય તો મારા ગુરુજી પાસે આવો. ગુરુજી કોણ? વેદવ્યાસજી. અને સાહેબ વેદવ્યાસજીનો દીકરો હવે પાછો આશ્રમ શ્લોક ભણવા માટે આવ્યો. વેદવ્યાસજી રાજી રાખમાં શું ગયા, પ્રભુ ભાગવતજી તારા 2 શ્લોકની કૃપાથી મારો દીકરો આજે મારા ઘરે પાછો આવ્યો. ચરણોમાં બેસાડ્યો દીકરાને. એક એક કરતા 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 સાહેબ 18,000 શ્લોકોનું દાન પિતાએ પુત્રને સમર્પિત કરી દીધું. વેદવ્યાસજીએ ગ્રંથ લખ્યો અને સુખદેવજીને સોંપી દીધો. સ્વરૂપ બદલાઈ ગયું. ભાગવતજી સાંભળવાથી સુખદેવજીનું મન બદલાઈ ગયું. અત્યાર સુધી જેને નિર્ગુણ પરમાત્મા જો ગમતા હતા એને હવે સગુણ પરમાત્મા ગમતા થયા. અત્યાર સુધી જેને બ્રહ્મ તત્વ જોતું હતું હવે એ જ વ્યક્તિને બ્રહ્મ તત્વ આપણા ઠાકોરજીમાં દેખાયું. જે નિર્ગુણ નિરાકારની ઉપાસનામાં રત હતા એ જ સુખદેવજી ભાગવતજીની કથાથી પરમ ભક્ત બની ગયા. રાધે રાધે, જય રાધા માધવ, જય રાધા માધવ, નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. આવા અનેક વાક્યો સાથે એક ગાંડો જેમ ભરતો હોય, એક અલમસ્ત વ્યક્તિ ભગવાનની ભક્તિમાં ગાંડો થઈને જેમ જતો હોય, એમ સુખદેવજી આશ્રમ છોડી અને નીકળી પડ્યા જગતમાં.